નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 703 વેબિનાર છે. વેબિનાર નંબર 703. આજે હું ડૉક્ટર કેડી મિતિલિયા ક્ષુપ સ્વરૂપની કેટલીક વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. વનસ્પતિના જે સ્વરૂપ છે, ખાસ કરીને સપુષ્પી વનસ્પતિમાં છોડ સ્વરૂપ, ક્ષુપ સ્વરૂપ, વૃક્ષ સ્વરૂપ અને આરોહી સ્વરૂપ એટલે વેલાવી વનસ્પતિઓ. ટૂંકમાં જે છોડ અને વૃક્ષ વચ્ચેનું જે સ્થિતિ છે એને ક્ષુપ સ્વરૂપ કહેવામાં આવશે. ઇંગ્લિશમાં એને શ્રબ કહેવામાં આવશે. શ્રબી પ્લાન્ટ્સ. શ્રબી પ્લાન્ટ્સ. તો ક્ષુપ સ્વરૂપની વનસ્પતિઓ વિશે જે વનવગડામાં ઉગતી હોય છે, કેટલીક બાગ બગીચામાં સુશોભન માટે પણ ઉછેરાતી હોય છે. તો અહીં કેટલીક વનસ્પતિઓ જે ક્ષુપ સ્વરૂપ ધરાવે છે તેના વિશે માહિતી પ્રસ્તુત છે. તો પહેલા ફોટોગ્રાફમાં કેળો છે, કેપિરિસ ડેસિડિવા, બરાબર. અને કંટકીય વનસ્પતિ છે, કેપેરીડેસી કુળની વનસ્પતિ છે કેરડો, કેપેરિસ ડેસિડિવા. બીજું એનું વૈજ્ઞાનિક નામ છે કેપેરિસ એફાઇલા. એટલે કેળા આપણે વનવગડામાં જોયું હોય તો કાંટા ક્ષુપ છે, પ્રકાંડ એનું લીલું હોય છે, કંટકો ધરાવે છે, પાન એને બહુ જોવા મળતા નથી. એટલે પાન એના શીઘ્રપાતી હોય છે, એટલે બહુ સૂક્ષ્મ પાન હોય છે અને જલ્દી ખરી જાય છે. એટલે કેળાનું જે ક્ષુપ હોય છે એમાં પાન દેખાતા નથી. પ્રકાંડ એનું ઝીગઝેક હોય છે, વાંકું ચૂકું હોય છે, કંટકો ધરાવે છે અને પ્રકાંડ એનું લીલું હોવાથી પ્રકાશ સંશ્લેષણનું કાર્ય એના પ્રકાંડ દ્વારા થાય છે. ફ્લાવરિંગ આવે, પુષ્પો બેસે, પીળા રંગના અથવા કેસરી રંગના પુષ્પો ખીલતા હોય વેરાયટી મુજબ. પછી એનું ફલિનીકરણ થઈ અને એમાં ફળ બેહતા હોય છે. અને કાચા ફળ છે એ ખાસ કરીને અથાણાં બનાવવા માટે વપરાય છે. કેળાના કાચા ફળો છે એનું અથાણું સરસ બનતું હોય છે. કાચા ફળોને ખાટા પાણીમાં રાખવામાં આવે છે, અથવા તો ગામડામાં જે કેટલાક વિસ્તારમાં ખાટી છાશમાં પણ કેળાને નમક અને હળદર મિશ્ર કરી અને 15-20 દિવસ સુધી બોળી રાખવામાં આવે છે. ખાટું પાણી કેરીનું અથવા તો ખાટી છાશ. અને પછી એને ખાટા પાણીમાંથી કાઢી અને પછી રાઈના કુરિયા અથવા અન્ય મસાલો ઉમેરવામાં આવે છે. તે રાઈના કુરિયા ખાસ ઉમેરાય છે. તો કેળો અને બાકી વનવગડામાં અડબા વિસ્તારમાં આ વનસ્પતિ ઉગે છે. વાડી ખેતરની વાડમાં પણ ઉછેરી શકાય છે અને કેળાનું અથાણું સરસ બનતું હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે અરડુસી, એઢાટોડા વેસિકા, જસ્ટિસિયા એઢાટોડા. આ બધા એના વૈજ્ઞાનિક નામ છે. મલબાર નટ તરીકે ઓળખાય છે અરડુસી અને ફેમિલી છે એકેન્થેસી. અરડુસી ઔષધીય વનસ્પતિ છે, એટલે બાગ બગીચામાં સુશોભિત વાડ તરીકે ઉછેરી શકાય. ઘર આંગણે પણ અરડુસીને ઉછેરી શકાય છે અને ઔષધીય ઉદ્યાન હોય ત્યાં અરડુસીને ખાસ ઉછેરવામાં આવે છે. અરડુસીના પાન કફ, ઉધરસ, શરદી, શ્વાસ ઘણા બધા રોગોમાં વપરાય છે. ટીબીની સારવાર માટે પણ અરડુસીના પાન વપરાય છે. અરડુસી રક્ત સ્તંભક છે અને કફ ઉધરસ માટે તો ખાસ ગુણકારી છે. અરડુસીના પાન માંથી અવલે બની શકે છે. વાસક નામ છે વાસાવલે. વાસા સંસ્કૃત નામ છે, વાસાઅવલે. અને એમાંથી ઉકાળો પણ બની શકે છે, જ્યુસ પણ બનાવીને પીવાય છે. અરડુસીના પાનનો રસ મધ સાથે લઈ શકાય. અરડુસીના તાજા પાન તુલસી
આદુ, મરી આ બધું નાખી અને ઉકાળીને એનું બનાવેલ ઉકાળો પણ કફ ઉધરસમાં ખાસ ગુણકારી છે. તો અરડુસી ઔષધિ વનસ્પતિ છે. એનો દરેક ભાગ આમ તો વપરાતો હોય છે, પણ પાન સવિશેષ વપરાતા હોય છે. પાન બહુ મોટા ભાલાકાર હોય છે, પાન સામસામે હોય છે. તો એકેન્થેસી કુળની વનસ્પતિ અરડુસી. બીજ વડે ઉછેરી શકાય છે અરડુસીને, અને કટકા કલમ દ્વારા પણ ઉછેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે દંતી, બેલિયોસ્પર્મમ મોન્ટેનમ એનું વૈજ્ઞાનિક નામ છે. બેલિયોસ્પર્મમ મોન્ટેનમ, દંતી, અને ફેમિલી છે યુફોર્બિએસી. દંતીને બીજ વડે ઉછેરી શકાય છે. એરંડીની જેમ ફળની અંદર 3 બીજ હોય છે, અને દંતીના જે મૂળ હોય છે એ ખાસ કરીને તીવ્ર રેચક હોય છે. એટલે દંતીના મૂળ છે, દંતી મૂળ, એ ખાસ કરીને કબજિયાત માટેનું જે ચૂર્ણ બનાવ્યું હોય એમાં દંતી મૂળ ખાસ વપરાય છે, પણ તીવ્ર રેચક છે. એટલે બીજા ઓસડિયા સાથે આ દંતી મૂળ ઉપયોગી છે કબજિયાતની સારવાર માટે, અને તીવ્ર રેચક છે. એટલે વૈદ્યરાજની સૂચના મુજબ આ દંતી મૂળ અથવા દંતી મૂળ ધરાવતું કોઈ ચૂર્ણ હોય તો તીવ્ર રેચક હોતું હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે સિંદૂરી, બિક્સા ઓરેલાના. ઇંગ્લિશમાં એને કહેવામાં આવશે અન્નાટો. સિંદૂરીને બીજ વડે ઉછેરી શકાય છે, અને જે ફળની અંદર જે તાજા બીજ હોય છે એને તમે છૂંદો તો કેસરી રંગ બને છે. એટલે અન્નાટો ડાય બનાવવા માટે ખાસ વપરાય છે. અને હર્બલ જે ખાદ્ય રંગ તરીકે અન્નાટોને માન્યતા મળેલ છે. અને અન્નાટો ડાય ખાસ કરીને ફૂડ કલર તરીકે વપરાય છે. અને અન્નાટો જે સિંદૂરીના બીજ હોય છે એ કેસરી રંગના હોય છે, સિંદુરિયા રંગના હોય છે. અને એ અન્ય હેતુસર પણ વપરાતા હોય છે, પણ ફૂડ કલર તરીકે ખાસ ઉપયોગી છે અન્નાટો. બિક્સા ઓરેલાના, ફેમિલી બિક્સેસી. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે કેળો. તો કેળામાં સામાન્ય રીતે કેસરી રંગના પુષ્પો ખીલતા હોય છે, પણ કેળામાં અમુક જગ્યાએ પીળા રંગના પુષ્પો પણ જોવા મળે છે. ઝૂમ કરશો તો આમાં 3 ફોટોગ્રાફ છે એકમાં. જો આ પીળા પુષ્પો છે, અને બાજુમાં છે એ કેસરી રંગના પુષ્પો છે, કેસરી લાલ જેવા. અને નીચેનો ફોટોગ્રાફ છે એમાં ફ્રૂટિંગ થયેલું છે. તો નીચેના જેમાં કેળામાં જો કાચું ફળ છે અને પાકું પણ છે. ફેમિલી છે કેપેરીડેસી. તો કેળો કંટકીય વનસ્પતિ છે, અને બીજ વડે ઉછેરવામાં આવશે. કેળો ના જે પાકા ફળ હોય છે પક્ષીઓ ખાય છે, અને પક્ષીઓ પછી જ્યાં ચરકે ત્યાં આ વનસ્પતિ કેળો ઉગી નીકળતી હોય છે. એટલે વનવગડામાં તો ઉગે છે, વાડી ખેતરની વાડમાં પણ કેળાને ખાસ ઉછેરવા જેવી વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ગુગળ, કોમીફેરા મુકુલ, કોમીફેરા વાઇટી. તો ગુગળ ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે, અને મરુ નિવાસી છે, એટલે કે ઓછા પાણીએ ટકી શકે છે. ગુગળને બીજ વડે ઉછેરી શકાય છે, તેમજ કટકા કલમ દ્વારા પણ ઉછેરવામાં આવે છે. વાડી ખેતરની વાડમાં ગુગળને ખાસ ઉછેરવો જોઈએ. અને ગુગળના પ્રકાંડ ઉપર જે શાખાઓ હોય, મુખ્ય પ્રકાંડ ઉપર કાપો નહીં મારવાનો, શાખાઓ ઉપર કાપો મારીએ એટલે એમાંથી ચીકણો સ્ત્રાવ થાય છે, અને એ સ્ત્રાવ જામી જાય છે 15-20 દિવસમાં, અને પછી ગુંદર સ્વરૂપે એ હોય છે. તો રેઝિનસ ગમ, રેઝિન ધરાવતો ગુંદર છે આ ગુગળ. અને ગુગળ આયુર્વેદની અનેક ઔષધો બનાવવા માટે વપરાય છે, જેમ કે ત્રિફલા ગુગળ, કાતનાર ગુગળ, આભા ગુગળ વગેરે. એટલે જેની સાથે ગુગળ મિશ્ર કર્યો હોય એનું નામ આપવામાં આવે છે. તો ગુગળ
ઔષધ તરીકે તો વપરાય છે, ધૂપમાં પણ ગુગળ વપરાય છે. એટલે ગુગળનો જે ગુંદર હોય છે એ ધૂપ કરવા માટે વપરાય છે, અગરબત્તીમાં પણ વપરાય છે, ગુગળની સ્ટીક પણ બનાવવામાં આવે છે. અને ખાસ કરીને નવરાત્રિ વખતે ગુગળ વપરાય છે. અને પલંકસા પણ નામ છે સંસ્કૃતનું નામ. પલંકસાદી જે ધૂપ છે તે ખાસ કરીને કોરોના વખતે આ પલંકસાદી ધૂપ કરવામાં આવતો હતો. તો ગુગળ ઔષધીય વનસ્પતિ છે. આને કડવો ગુગળ કહેવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે મીઠો ગુગળ, કોમીફેરા સ્ટોક્સિયાના મીઠો ગુગળ. અને કચ્છમાં આને ખાસ ઉછેર કરવામાં, આ પણ અતિ દુર્લભ છે. ઓલો ગુગળ પ્રમાણમાં થાય છે, પરંતુ એ પણ હવે બહુ ઓછો થતો જાય છે, કેમ કે ગુગળના જે ક્ષુપ હોય છે તેમાં ગુંદર, રેઝિનસ ગમ, એટલે કે ગુગળ મેળવવા માટે કાપા આડેધડ પાડવામાં આવે છે. અને પછી આખું સૂપ, જે ક્ષુપ હોય છે, શ્રબ, એ સુકાઈ જતું હોય છે. તો એના કારણે ગુગળ બહુના જે ક્ષુપ હોય છે એની સંખ્યા ઘટતી જાય છે. એટલે ખેડૂત મિત્રોએ ખાસ કરીને ગુગળને કટકા કલમ વડે વાડી ખેતરની વાડીમાં ખાસ ઉછેરવો જોઈએ. બાકી તો ઔષધીય ઉદ્યાનમાં ગુગળ ઉછેરતા હોય છે. ઘર આંગણે પણ કેટલાક લોકો ગુગળને ઉછેરતા હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે સફેદ આંકડો, કેલોટ્રોપિસ જાઇગેન્સિયા. તો સફેદ આંકડો છે એમાં ફૂલ સફેદ રંગના હોય છે. અને સફેદ આંકડાને મોટો આંકડો પણ કહેવામાં આવે છે. તો આંકડો ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. અને આંકડો વનવગડામાં બીજ વડે કુદરતી રીતે ઉગે છે. આંકડામાં સફેદ રંગના ફૂલ હોય છે. અને ફલન થાય પછી નવકા આકારનું ફળ બનતું હોય છે. અને ફળ ફોલિકલ પ્રકારનું ફળ હોય છે. એટલે ફળ એક બાજુથી ફાટે એટલે એના અંદર બીજ હોય છે. બીજ ચપટા હોય છે અને રોમ ધરાવે છે. એટલે ફળ ફાટે એટલે બીજ ઉડીને દૂર સુધી ફેલાતા હોય છે પવન દ્વારા. અને પછી જ્યાં પડે ત્યાં ઉગી જતો હોય છે. તો આંકડો ઉગવાનું કારણ એના જે સપક્ષ બીજ હોય છે રેસા ધરાવતા, તો બીજ વડે ચપટા બીજ હોય છે અને એના દ્વારા એ ઉગે છે. આંકડો ઔષધીય વનસ્પતિ છે. આમ તો ઝેરી વનસ્પતિ પણ છે, પણ નાની માત્રામાં ઔષધ તરીકે કામ કરે છે. આંકડાનું ક્ષીર આંખમાં પડે તો અંધાપો આવી શકે છે. અને આંકડાનું ક્ષીર શ્વાસમાં, કફમાં ને એમાં વપરાતું હોય છે. અર્કવટી બનાવવામાં પણ વપરાય છે. સંધિવા માટે જે આંકડાના પાન છે એ તેલ લગાવી નવશેકા ગરમ બાંધવામાં આવે છે. અને આંકડાની જે ભૂંગળી હોય છે એટલે એનું પ્રકાંડ પ્રમાણમાં પોલું હોય છે. એટલે એને પ્રકાંડને કાપી નાખવામાં આવે છે. અને પછી તે સુકાઈ જાય છે. અને પછી એના નાના નાના ટુકડા કરી એક બાજુ સળગાવાય છે અને બીજી બાજુ એનો ધુમાડો લેવામાં આવે છે. બીડી સ્વરૂપે અથવા અન્ય રીતે પણ એનો ધુમાડો લેવામાં આવે છે. તો એ ધુમાડો ખાસ કરીને શ્વાસ માટે ગુણકારી છે. અને માઇગ્રેન એટલે કે આધાશીશી પણ મટાડે છે. એટલે આંકડાની જે બીડી તરીકે આંકડાનું જે પ્રકાંડ હોય છે એને પીવાય છે. પછીનો ફોટોગ્રાફ. અને થોડોક ઝૂમ કરશો સફેદ આંકડાને. સફેદ આંકડાને ઝૂમ કરશો જો આમાં જે ફ્રૂટ લટકે છે, સફેદ રંગના ફૂલ હોય છે. અને હજુ ઉપરની બાજુ લઈ જાઓ તો ફળ ફાટી ગયું છે. અને એમાં જો બીજ બધા ઉડવા માંડ્યા, જો ચપટા બી હોય જો, તો આમાં બીજ બહાર નીકળતા ઉડવાની તૈયારીમાં જ છે. બરાબર. તો આ બીજ સપક્ષ ચપટા બી હોય છે. અને ફળ ફાટે આ રીતના નવકા આકારના જે ફ્રૂટ હોય છે અને એક બાજુથી ફાટે અને પછી બીજનું વિકિરણ થતું હોય છે, ફેલાવો થતો હોય છે. પછીનો ફોટોગ્રાફ.
નાનો આંકડો, અને રાતો આંકડો પણ કહે છે, કેલોટ્રોપિસ પ્રોસેરા. સફેદ આંકડાના પુષ્પો ગણપતિને ચડાવાય છે, અને રાતા આંકડાના પુષ્પો હનુમાનજીને ચડાવાય છે. એટલે શનિવારે ખાસ કરીને આંકડાના ફૂલની માળા બનાવવામાં આવે છે. તો આંકડાના ફૂલ છે એ પણ ઔષધીય ઉપયોગિતા ધરાવે છે. આંકડાના ફૂલ મધની સાથે અથવા મરી મેળવી અને આંકડાનું એકાદ પુષ્પ છે કફ ઉધરસ માટે વપરાતું હોય છે. આમ તો આંકડાનું કુમળું પાન હોય છે એ પણ ખાસ કેટલાક વેદરાજ બહુ નાનું એવું પાન હોય છે, એકદમ નાનું હોય બારીક, જે હજુ પાનનો વિકાસ થઈને મોટું ન થયું હોય, એ પણ ઔષધ તરીકે અપાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે કડવી મહેંદી, ક્લેરોડેન્ડ્રમ ઇનર્મી, વનજાયક તરીકે કહેવામાં આવે છે. બાગ બગીચામાં કડવી મહેંદીને ખાસ ઉછેરવામાં આવે છે. કટકા કલમ વડે સહેલાઈથી ઉછેરી શકાય છે. સફેદ રંગના ફૂલ હોય છે. વર્બિનેસી કુળની વનસ્પતિ છે, અને જે પાન હોય છે એ કડવા હોય છે. એટલે કડવી મહેંદીને ગાર્ડન ક્વિનાઇન કહેવામાં આવે છે. એટલે કે ક્વિનાઇન જેવું એના પાન કડવા હોય છે, ખૂબ કડવા હોય છે. એટલે ક્વિનાઇન જેવી ઇફેક્ટ આપે છે, એટલે કે તાવમાં ઉપયોગી છે. તો તાવ માટે કડવી મહેંદીના પાનનો ઉકાળો કરીને અથવા એનું જ્યુસ કરીને અથવા કડવી મહેંદીના પાનનો રસ મધની સાથે લેવાથી તાવ, કૃમિ, મધુપ્રમેહ, કમળો વગેરે રોગોની સારવાર માટે પ્રયોજી શકાય ક્લેરોડેન્ડ્રમ ઇનર્મી કડવી મહેંદી. પછીનો ફોટોગ્રાફ છે અરણી, ક્લેરોડેન્ડ્રમ મલ્ટીફ્લોરમ, અને એનું બીજું વૈજ્ઞાનિક નામ છે ક્લેરોડેન્ડ્રમ ફ્લોમાઇડિસ. તો અરણી અગ્નિમંથ તરીકે, લઘુ અરણી તરીકે, ખાસ કરીને આયુર્વેદમાં દસમૂલારિસ અને દસમૂલક્વાથની બનાવટમાં આના મૂળિયા વપરાય છે. આના પાન પણ મેદહર ગુણધર્મ ધરાવે છે, અને એના પુષ્પો સુગંધી હોય છે. ખાસ કરીને અરણીમાં ઓક્ટોબરથી નવેમ્બર ડિસેમ્બર દરમિયાન એને ફ્લાવરિંગ આવતું હોય છે, અને એના પુષ્પો સુગંધી હોય છે. તો અરણી ઔષધીય વનસ્પતિ છે, અને વનવગડામાં ઉગતી હોય છે. બીજ વડે કુદરતી રીતે આ વનસ્પતિ ઉગે છે. કટકા કલમ વડે પણ ઉછેરી શકાય, બીજ વડે પણ ઉછેરી શકાય છે. અને વાડી ખેતરની વાડમાં ખાસ અરણી ઉછેરવા જેવી છે. અને કાજળ બનાવવા માટે પણ અરણીના પાન વપરાતા હોય છે. અરણી, સહદેવી અને કીડામારના પાન હર્બલ કાજળ બનાવવા માટે એ વપરાતા હોય છે. તો ક્લેરોડેન્ડ્રમ મલ્ટીફ્લોરમ અરણી, અગ્નિમંથ, યજ્ઞ પેટાવવા માટે પણ અરણીનું કાષ્ઠ વપરાતું હોય છે. તો આ અરણી લઘુ અરણી છે. અને બીજી એક અરણી થાય છે એ થોડુંક મોટું થતું હોય છે, એટલે વૃક્ષ સ્વરૂપ પામતી હોય છે. પ્રેમના ઇન્ટિગ્રીફોલિયા મોટી અરણી, અને આ છે લઘુ અરણી. તો આ પણ ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ છે ગલતોરો, સિઝાલ્પિનિયા પલ્ચેરીમાં. ગલતોરો ક્ષુપ સ્વરૂપ છે, કંટકો ધરાવે છે, અને ફેમિલી છે સિઝાલ્પિનિયેસી, સિઝાલ્પિનિયા ઉપરથી સિઝાલ્પિનિયેસી કુળ. તો ગલતોરામાં પુષ્પોની વેરાયટી ઘણી બધી છે. ગુલાબી રંગના પુષ્પો, પીળા રંગના, કેસરી રંગના, લાલ રંગના, આ રીતના કલર વેરાયટી ગલતોરામાં જોવામાં આવે છે. કંટકો ધરાવે છે, અને બીજ વડે આને સહેલાઈથી ઉછેરી શકાય છે ગલતોરો. અને બાગ બગીચામાં સુશોભન માટે ગલતોરો ઉછેરાય છે. એ સુશોભિત વાડ બનાવી હોય તો ગલતોરો ખાસ ઉછેરવામાં આવે છે. પછી એને પ્રૂનિંગ કરી અને યોગ્ય શેપ આપવામાં આવે છે. એટલે પ્રૂનિંગ કરવાથી પાસે નવી શાખાઓ ફૂટે અને ફ્લાવરિંગ આવતું હોય છે. તો ગલતોરો
સુશોભન માટે ઉછેરાય છે. પછીનો ફોટોગ્રાફ છે આવળ, કેસિયા ઓરિક્યુલાટા આવળ, ટેનસ કેસિયા ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. તો આવળ માં પીળા રંગના પુષ્પો ખીલતા હોય છે અને સિઝાલ્પિનિયસી કુઓનિઝ આ વનસ્પતિ છે. આવળના જે એનું પ્રકાંડ હોય છે એ ખાસ કરીને ચામડું કમાવા માટે વપરાય છે, એટલા માટે એને ટેનર્સ કેસિયા કહેવામાં આવે છે. ટેનિંગ કરવા માટે, ચામડું કમાવા માટે ચામડાને જે ખાસ કરીને આવળનું જે પંચાંગ હોય છે એને છૂંદી નાખી અને પાણી ભરેલ કુંડમાં રાખવામાં આવે છે અને ચામડું એમાં પછી જબોળવામાં આવે છે. એનાથી આમાં ટેનિન આવેલું હોય છે અને ખાસ કરીને ડાયાબિટીસ માટે ખાસ ગુણકારી છે આવળ. એના પુષ્પો અને પાન ને બધું. આવળની તાજી ડાળીનું દાંતણ પણ કરી શકાય છે. તો કેસિયા ઓરિક્યુલાટા આવળ, ટેનસ કેસિયા, બીજ વડે કુદરતી રીતે ઉગે છે અને બીજ વડે ઉછેરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે ધાધરીઓ, કેસિયા એલાટા. એને સેના એલાટા પણ કેટલાક લોકો કહે છે, એટલે નવું નામ. તો આ ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. કેટલીક જગ્યાએ કુદરતી રીતે આ વનસ્પતિ ઉગે છે, બીજ વડે આને ઉછેરી શકાય. સુશોભન માટે પણ ઉછેરવા જેવી છે, કેમ કે પીળા રંગના સરસ પુષ્પો ખીલતા હોય છે. એનું ફ્રૂટ હોય છે થોડુંક વીંગડા હોય છે, સપક્ષ હોય છે અને ઝૂમ કરશો એટલે દેખાય છે. ધાધરીઓ ખાસ કરીને દાદર ઉપર વપરાય છે એટલે ધાધરીઓ નામ આપ્યું છે. એટલે બે ધાર આવેલી હોય છે, વીંગડા હોય છે. આમ બે ધાર એટલે બે સપક્ષ આવેલા હોય છે, એટલે આમ ચાર ખૂણિયું લાગે છે. બે ફળની ધાર હોય છે અને બંને બાજુ વિંગ આવેલી હોય છે. એટલે એલેટ ઉપરથી એલાટા, એટલે એનું જે ફળ છે એ સપક્ષ હોય છે, એટલા માટે એલાટા નામ આપ્યું છે, કેસિયા એલાટા, સપક્ષ ફળ હોવાથી. તો પીળા રંગના સરસ પુષ્પો ખીલતા હોય છે, એટલે સુશોભન માટે પણ બાગ બગીચામાં આને ઉછેરી શકાય છે. અને એના પાન ખાસ કરીને રિંગવર્મ એટલે કે ધાધર ઉપર લગાડી શકાય છે, એટલા માટે એને ધાધરીઓ કહે છે. પછીનો ફોટોગ્રાફ છે કરમદી, કરિસ્સા કેરેન્ડાસ, કરિસ્સા કંજેસ્ટા, આ બધા નામ છે કરમદીના. અને કરમદી ક્ષીર ધરાવતી અને કંટકો ધરાવતી ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. કટકા કલમ વડે તેમજ બીજ વડે ઉછેરી શકાય છે. વનવગડામાં પણ આ જુનાગઢ બાજુ કરમદી કુદરતી રીતે જોવા મળતી હોય છે. કરમદીના જે ફળ હોય છે એનું અથાણું બનાવે છે, એની ચટણી પણ બનાવે છે. ખૂબ ખાટા હોય છે કરમદીના ફળ, તો એનો મુરબ્બો બને છે. કરમદીના જે ફળ હોય છે એના અંદર એક બીજ હોય છે, એટલે એના ફળના બે ભાગ કરી અંદર બીજ દૂર કરી પછી કરમદીના ફળને બાફવામાં આવે છે. બફાઈ જાય એટલે પછી એને પાણીનો ભાગ કાઢી અને ખાંડની ચાસણી કરવામાં આવશે. અને ચાસણીમાં પછી આ બાફેલા જે કરમદાના ફળો હોય છે એ ઉમેરવામાં આવે છે અને એની ચેરી બનતી હોય છે, ખાસ કરીને જે પાનમાં ને એમાં નાખે છે, એટલે કે એક પ્રકારનો મુરબ્બો. તો એમાં પાછા કલર ઉમેરવામાં આવે છે, ફૂડ કલર ઉમેરે એટલે કે એ મુજબ એનો મુરબ્બાનો કલર થતો હોય છે, જેમ કે ગુલાબી રંગ, લીલો રંગ, પીળો રંગ કે અલગ અલગ કલર ઉમેરવામાં આવશે. અને કલર ન ઉમેરીએ તો પણ ચાલે. તો આનો મુરબ્બો છે એ ખાસ કરીને ખવાય છે. ચટણી પણ સરસ બને છે કરમદીના ફળોની. અને પાકા ફળ ખટ મધુરા હોય છે. તો ક્ષીર ધરાવતી વનસ્પતિ છે કરમદી. પછીનો ફોટોગ્રાફ કંટકો એમાં આવેલા હોય છે બબ્બે.
પછીનો ફોટોગ્રાફ છે કેપેરિસ સેપેરિયા કંથેરા વાડી ખેતરની વાડ તેમજ અડબા વિસ્તારમાં આ વનસ્પતિ જોવામાં આવશે. વાંકા કંટકો હોય છે, એટલે ખાસ કરીને વાડ બનાવી હોય તો સરસ બનતી હોય છે. અને વક્ર કંટકો હોવાથી અંદર પ્રવેશવું, હાથ નાખવો મુશ્કેલ બનતો હોય છે. અને જે ફળ હોય છે કેટલાક લોકો ખાતા હોય છે કંથેરના ફળ. પછીનો ફોટોગ્રાફ છે જખમી ડોડોનિયા વિસ્કોઝા. તો જખમી છે એ વાડી ખેતરની વાડમાં પણ ઉછેરી શકાય અને સુશોભન વાડમાં પણ જખમી ઉછેરવામાં આવશે. પ્રૂનિંગ કરી અને વાડનો છેપ આપવામાં આવતો હોય છે. આમ તો મધ્યમ કક્ષાનું નાનું એવું ઝાડવું પણ થતું હોય છે, પરંતુ એને પ્રૂનિંગ કરીને એનો ક્ષેપ નાનો રાખવામાં આવશે. ડોડોનિયા વિસ્કોઝા. પાન એના ચીકણા હોય છે. તાજા પાનને લસોટી પાણી સાથે અને એનો એક લેપ તૈયાર કરવામાં આવશે. લેપ છે એ જખમ ઉપર લગાડવામાં આવે છે, તો જખમ રૂઝાઈ જાય છે, એટલા માટે આનું ગુજરાતી નામ જખમી અપાયેલ છે. ડોડોનિયા વિસ્કોઝા જખમી, જખમને રૂઝવનાર, જખમી. પછીનો ફોટોગ્રાફ છે દમયંતી ડુરન્ટા રિપેન્સ ફેમિલી વર્બેનેસી. તો દમયંતી છે ડુરન્ટા રિપેન્સ, ડુરન્ટા પ્લુમેરી, ડુરન્ટા ઇરેક્ટા, આવા બધા એના વૈજ્ઞાનિક નામ છે. અને બીજ વડે ઉછેરી શકાય છે, તેમજ એને કટકા કલમ દ્વારા પણ ઉછેરી શકાય છે દમયંતી. વાડી ખાસ કરીને જે બાગ બગીચાની જે વાડ હોય છે એમાં સુશોભન માટે ઉછેરવામાં આવશે. પ્રૂનિંગ પણ કરવામાં આવતું હોય છે વારા ઘડીએ, યોગ્ય શેપ આપવામાં આવશે. તો દમયંતી ખાસ કરીને સુશોભન વાડ માટે ખાસ ઉછેરવામાં આવે છે. જાંબલી રંગના સરસ પુષ્પો ખીલતા હોય છે. આમાં પાન એકદમ લીલા હોય છે, કેટલીક વખત વેરીગેટેડ પાન પણ હોય છે, કાબરચીતરા, એટલે પીળા અને લીલા. પછીનો ફોટોગ્રાફ છે ખરસાણી થોર યુફોર્બિયા તિરુકલ્લી. ખરસાણી થોર અને દાંડલીયો થોર પણ કહેવામાં આવે છે. ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. કંટકો નથી હોતા. પાન પણ ટૂંક સમય માટે જ જોવામાં આવે છે દાંડલિયા થોરમાં. એનું પ્રકાંડ છે એ બહુ શાખિત થયેલું હોય છે, અને પ્રકાંડ શાખિત હોવાથી બરાબર વાડ તરીકે એનો ઉપયોગ થાય છે. અને ક્ષીર ધરાવશે, એનું ક્ષીર ઝેરી હોય છે, એટલે આને પ્રૂનિંગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આનું ક્ષીર આંખમાં પડે નહીં. ક્ષીર આંખમાં પડે તો અંધાપો આવી શકે છે. એટલે ખરસાણી થોર ઝેરી છે, રેચક છે, બરાબર. એટલે એનો બાહ્ય ઉપચારમાં આ લેપ સ્વરૂપે એનો મલમ બનાવીને વાપરી શકાય. તો ખરસાણી થોર, દાંડલીયો થોર પણ કહે છે. અને એનું પ્રકાંડ લીલું હોય છે, અને લીલું પ્રકાંડ પર્ણની અવેજીમાં પર્ણ એના બહુ સૂક્ષ્મ હોય છે, અને ટૂંક સમય માટે જ નવી શાખા હોય ત્યાં જોવામાં આવે છે, અને પછી ખરી જતા હોય છે. એટલે એનું પ્રકાંડ લીલું હોવાથી એમાં પ્રકાંડમાં હરિતકણો આવેલા છે, અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. ખરસાણી થોરને કટકા કલમ દ્વારા બાગ બગીચામાં તેમજ વાડી ખેતરની વાડમાં ઉછેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે ત્રિધારો થોર યુફોર્બિયા એન્ટિકોરમ. આના પ્રકાંડ છે એ 3 ધારવાળો હોય છે. આમાં પણ પાન હોતા નથી, અને પ્રકાંડ દ્વારા જ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય થાય છે, અને પ્રકાંડ લીલું હોય છે, અને પ્રકાંડ દ્વારા જ એને ઉછેરવામાં આવે છે. એટલે કટકા કલમ દ્વારા ઉછેરી શકાય છે. બાગ બગીચામાં ઉછેરાય છે. વાડી ખેતરની વાડ તરીકે પણ ઉછેરી શકાય છે. અને ફેમિલી છે યુફોર્બિએસી. તો આ પણ ક્ષીર ધરાવે છે અને ઝેરી હોય છે. ધાર ઉપર થોડાક કંટકો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ભૂંભલિયો થોર યુફોર્બિયા નેરીફોલિયા. તો ભૂંભલિયો થોર છે એનો પ્રકાંડ બહુ જાડું હોય છે, હાથ જેવું, અને
પ્રકાંડ ઉપર કંટકો આવેલા હોય છે. અને ભૂંભલિયા થોરમાં ફક્ત ચોમાસા દરમિયાન જ પાન જોવામાં આવે છે. પછી એમાં પાન બધા ખરી પડતા હોય છે. ભૂંભલિયાના થોરના જે તાજા પાન હોય છે એ બકરા ખાતા હોય છે. ઊંટ મેલે આંકરો, બકરી મેલે કાંકરો. સવારમાં કેટલાક લોકો એનું એકાદ બે પાન ચાવતા હોય છે. સવારમાં ભૂંભલિયા થોરનું પાન સ્વાદે ખાટું લાગતું હોય છે. તો યુફોર્બિયા નેરીફોલિયા આનું ક્ષીર છે ખાસ કરીને ક્ષારસૂત્રની સારવાર માટે આનું ક્ષીર કેટલાક વેદરાજ લોકો એકઠા કરતા હોય છે અને એ ક્ષીરમાં હળદર ઉમેરી અને દોરાને રાખી મૂકવી અને દોરાને સિદ્ધ કરવામાં આવે છે. પછી એ દોરો ક્ષારસૂત્ર વડે હરસની સારવાર માટે એ દોરાને બાંધવામાં આવે છે. એટલે ક્ષારસૂત્ર એટલે ક્ષાર એટલે કે ક્ષીરમાંથી પછી ક્ષારયુક્ત બનાવવામાં આવે છે દોરો. અને એ દોરો બાંધીને પછી હરસ ખરી પડતા હોય છે. તો ભૂંભલિયો થોર ક્ષીર ધરાવતી વનસ્પતિ યુફોર્બિયા નેરીફોલિયા. પછીનો ફોટોગ્રાફ. તો આમાં પણ અલગ અલગ ઘણી બધી વેરાયટી હોય છે. યુફોર્બિયા નિયુલિયા, યુફોર્બિયા નેરીફોલિયા, યુફોર્બિયા કડુસીફોલિયા એવા. એટલે એમાં સ્પીસીસ પણ હોય છે. એમાં પિયા ફૂલ આવતા હોય છે, અમુકમાં આ રીતના લાલ ફૂલ આવતા હોય છે. તો યુફોર્બિયા નેરીફોલિયા એટલે કે નેરિયમ એટલે કે કરન્ટ જેવા આના પાન હોય છે અને સવારમાં ખાઈએ તો ખાટા લાગતા હોય છે. તો સ્થાનિક લોકો આના પાન ચાવતા હોય છે. બાકી તો બકરી તો આના પાન ચરતી હોય છે ભૂંભલિયા થોરને. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે અંજીર, ફાઇકસ કરીકા. તો અંજીર એક શુભ સ્વરૂપની વનસ્પતિ છે. કટકા કલમ વડે અંજીરને ઉછેરી શકાય છે અને બીજ વડે પણ ઉછેરવામાં આવે છે. તો અંજીર ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. અંજીરના જે ટેટા હોય છે એ કાચા ખાઈ શકાય છે. પછી અને પાકા હોય છે એ પણ ખવાય છે. અને પછી એને ડિહાઇડ્રેશન કરી, પાકા હોય એમાં ડિહાઇડ્રેશન કરી અને પાણીનો ભાગ દૂર કરવામાં આવે છે. પછી દબાવવામાં આવે છે, પ્રેસ કરવામાં આવશે. તો અંજીરના જે ટેટા છે એ પછી સૂકવેલા અંજીર છે એ સૂકા મેવા તરીકે વપરાય છે. અંજીર કાચા અંજીર તો કાચા પણ ખાઈ શકાય. તુરા હોય છે અને સહેજ ગળચટા હોય છે. તો વધુ ખાવાથી પાછા ચચરતા હોય છે. એટલે એકાદ બે અંજીર કાચા ખાઈ શકાય. બાકી પાકા અંજીર ખવાતા હોય છે અને જે સૂકવેલા અંજીર પણ ખવાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે લોદરી, ફ્લેકોર્સિયા ઇન્ડિકા. કંટકો ધરાવતી વનસ્પતિ છે. ફ્લેકોર્સિએસી કુળની વનસ્પતિ છે લોદરી. લોદરીના પાન છે ખાસ પથરી અને કેટલાક રોગોની સારવાર માટે વપરાતા હોય છે. લોદરી કંટકીય વનસ્પતિ છે. કંટકો ધરાવે છે અને વનવગડામાં આ વનસ્પતિ ઉગતી હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ગંગેટી, અને નાગબલા પણ કહે છે, બાજોઠિયું પણ કહેવામાં આવશે, ગ્રેવિયા ટેનેક્સ. તો ફેમિલી છે ટીલિએસી. બાજોઠિયું એટલે એને ઝૂમ કરશો, બાજોઠ જેવા ફળ છે, બાજોઠ જેવા આકારનું છે. બરાબર. એમાં 4 બીજ હોય છે. તો આ રીતનું ફળ બનતું હોય છે. આના કાચા ફળ ખવાય છે, ચીકાશવાળા હોય છે. ખાસ કરીને જુલાઈ મહિનામાં અને ઓગસ્ટ સુધી એના ફળ ઉપલબ્ધ બનતા હોય છે. અને વાડી ખેતરમાં અથવા વનવગડામાં ફરતા હોય એ લોકો ગંગેટીના કાચા ફળ ખાય એટલે ફરે તો એને તરસ લાગતી નથી. એટલે તરસ છીપાવે છે અને ખાસ કરીને ખૂબ ઉપયોગી વનસ્પતિ છે. ચીકાશ ધરાવે છે. ચીકાશવાળી વનસ્પતિ છે એટલે ખાસ કરીને મ્યુસિલેટ ધરાવે છે.
મ્યુસિલેજ ધરાવે છે. એટલે મ્યુસિલેજ ને કારણે બહુ ઉપયોગી છે. ધાતુ પૌષ્ટિક ગુણધર્મ ધરાવે છે. ગંગેટી, નાગબલા. તો ખાસ કરીને હાડકાં માટે, કેલ્શિયમ માટે પણ ઉપયોગી છે. મ્યુસિલેજ ધરાવે છે ગ્રેવિયા ટેનેક્સ. નાગબલા સફેદ રંગના પુષ્પો ખીલતા હોય છે. ખાસ કરીને જૂન મહિનામાં એનું ફ્લાવરિંગ શરૂ થાય. જૂન જુલાઈમાં ફ્લાવરિંગ હોય, તરત જ એનું ફ્રૂટિંગ થઈ જતું હોય છે. તો શુભ સ્વરૂપની વનસ્પતિ વાડી ખેતરની વાડમાં ખાસ ઉછેરવા જેવી છે. પક્ષીઓ દ્વારા પણ આ વનસ્પતિ ફેલાતી હોય છે. પક્ષીઓ ગંગેટીના જે કેસરી રંગના પાકા ફળ હોય છે એ ખાતા હોય છે અને એના દ્વારા ફેલાતી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ખડધામણી, ગ્રેવિયા હિર્સ્યુટા. પાન એના સાંકડા હોય છે અને નાનું ક્ષુપ થતું હોય છે. ખડધામણી અને ગધામણી પણ કહેવામાં આવશે. અને ખાસ કરીને કેલ્શિયમ માટે ઉપયોગી હોય છે. એટલે કેટલાક લોકો આના પ્લાન્ટ ફ્રેક્ચર વખતે હાડકું જલ્દી સંધાવા માટે આનો ઉપયોગ કરતા હોય છે. ખડધામણી, ગધામણી પણ કહે છે. ફેમિલી ટિલિએસી. પછીનો ફોટોગ્રાફ. આના ફળ પણ કેટલાક લોકો ખાય છે. પછીનો ફોટોગ્રાફ છે ગ્રેવિયા વિલોસા, પાડેખડો. તો આના ફળ પણ ખવાય છે. આમાં પાન બહુ સુંદર ડિઝાઇનવાળા એકદમ ગોળ જેવા થતા હોય છે. સરસ એમ્બોસ થયેલી ડિઝાઇન હોય એવું લાગે છે. ઝૂમ કરશો. સરસ જાડા માંસલ હોય છે અને કે એમ્બોસ થયેલા હોય એવા સરસ પાન હોય છે. અને પાન સરસ ડિઝાઇનવાળા હોય છે. તો ગ્રેવિયાની ઘણી જ બધી સ્પીસીસ બીજી પણ હોય છે, જેમ કે ગ્રેવિયા સાલ્વિફોલિયા, એ પણ ક્ષુપ થાય છે. સિસોટી. પછી એક ત્રાંબટ થાય છે, ગ્રેવિયા ફ્લેવેસેન્સ ત્રાંબટ. તો એ ઉત્તર ગુજરાત અને બરોડામાં જોવામાં આવશે ત્રાંબટ. એનો પ્રકાર છે તામ્રવર્ણ હોય છે, એટલે એને ત્રાંબટ કહેવામાં આવશે. તામ્રવર્ણ હોવાથી ત્રાંબટ. પછીનો ફોટોગ્રાફ છે ડીકામાળી, ગાર્ડેનિયા ગમીફેરા, ગાર્ડેનિયા રેજિનીફેરા. તો એ ડીકામાળી પણ ખાસ કરીને, તો ડીકામાળીનો જે ગુંદર હોય છે, બસ તો એ ખાસ કરીને હિંગ જેવો સ્વાદ હોય છે, એટલે નાડી હિંગુ કહેવામાં આવશે. અને ધૂપેલ તેલ બનાવવામાં, જનાર્દન ધૂપ બનાવવા માટે ડીકામાળીનો ગુંદર વપરાતો હોય છે. અને બાકી આફરો કે એ રીતનું થઈ ગયું હોય, પેટસૂળ હોય, આફરો હોય, તો ડીકામાળીનો ગુંદર મોંમાં ચગળવાથી હિંગ જેવો સ્વાદ અનુભવાય છે અને વાસ થવા લાગે છે. એટલે આફરો થઈ ગયો હોય, ગેસ થઈ ગયો હોય તો એમાં ફાયદો કરે છે. ગાર્ડેનિયા ગમીફેરા, ગાર્ડેનિયા રેજિનીફેરા, 2 જાતો હોય છે. એમાં બહુ માઇન્યુટ તફાવત હોય છે બંને સ્પીસીસમાં. તો એના જે ડીકામાળી છે એનો ગુંદર ક્યાં થાય છે? અગ્રકલિકામાં. જે શાખાના અગ્રો ભાગ હોય ત્યાં સ્ત્રાવ થતો હોય રેજિનયુક્ત ગુંદર. અને એ ગુંદર પછી શાખા જેમ વિકસતી જાય એટલે અમુક સમયે ગુંદર નીચે ખરી પડતો હોય છે અને પછી એ ગુંદર બધા એકઠો કરતા હોય છે, અથવા શાખાના ભાગેથી પણ એકઠો કરી લેતા હોય છે. શાખાના અગ્રભાગે જામેલો હોય છે, અગ્રકલિકા હોય ત્યાં ગુંદર જામેલો હોય તો એ એકઠો કરવામાં આવશે. પછીનો ફોટોગ્રાફ છે મરડાસિંગી, હેલિકટેરેસ આઇસોરા. આ વનવગડામાં વનસ્પતિ ઉગતી હોય છે. આનું કેસરી રંગના પુષ્પો ખીલતા હોય છે, કેસરી લાલ રંગના. અને પછી એનું જે ફળ હોય છે એ મરડાયેલું હોય છે, એટલે એને મરડાસિંગી કહેવામાં આવશે. ફ્રૂટ છે એ મરડાયેલું હોય છે. અને ખાસ કરીને જાડા મરડાની સારવાર માટે મરડાસિંગીનું ફળ વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ છે હિબિસ્કસ મ્યુટાબિલિસ, અને ગુલ અજાયબ કહેવામાં આવશે. એટલે ગુલ અજાયબ. આમાં જે ફ્લાવરિંગ હોય છે સવારમાં સફેદ રંગનું હોય છે અને પછી બપોર પછી જોઈએ તો ગુલાબી રંગનું થઈ જાય છે. એટલે એમાં કલર ચેન્જ થાય છે. તો એટલા માટે
ઉછેરવામાં આવે છે બાગ બગીચામાં, કલર ચેન્જ થાય છે. હિબિસ્કસ મિટાબિલિસ. ગુલ અજાયબ એટલે કે ફૂલમાં રંગ ફરે છે એટલે ગુલ અજાયબ નામ અપાયેલ છે. પછીનો ફોટોગ્રાફ છે રાતી નેવરી ઇગ્જોરા કોક્સિનિયા. રાતી નેવરી છે એ બાગ બગીચામાં સુશોભન માટે ઉછેરવામાં આવે છે. કટકા કલમ વડે ઉછેરી શકાય છે, એના રોપા તૈયાર થઈ શકે છે, બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ છે નફ્ફટીઓ આઇપોમિયા કાર્નિયા. ક્ષીર ધરાવતી વનસ્પતિ છે, ઝેરી વનસ્પતિ છે અને કટકા કલમ વડે સહેલાઈથી ઉછેરી શકાય છે. બાગ બગીચાની જે સુશોભન માટેની વાડ બનાવી હોય ત્યાં નફ્ફટીઓ ખાસ ઉછેરી શકાય છે, ખાસ ઉછેરવામાં આવે છે નફ્ફટીઓ. બાકી કીટનાશક તરીકે, બાયોપેસ્ટિસાઇડ તરીકે નફ્ફટિયાનું જે પંચાંગ હોય છે એનું પાન ને એ બધું વપરાતું હોય. આનું ક્ષીર ઝેરી હોય છે નફ્ફટીઓ, એટલે તૃણાહારી પ્રાણીઓ નફ્ફટિયાને ચરતા નથી. પછીનો ફોટોગ્રાફ છે રતનજોત જેટ્રોફા કર્કાસ. બાયોડીઝલ તરીકે પહેલાં અગાઉ ખૂબ વપરાયું હતું. એટલે એના જે બીજ હોય છે એમાં તેલ નીકળતું હોય છે અને એના બીજ હોય છે રેચક હોય છે. એટલે આ પ્લાન્ટ તીવ્ર રેચક છે, એટલે ઝાડા અને ઉલટી કરાવનાર છે એના બીજ, એટલે રેચક ગુણધર્મ ધરાવે છે. રતનજોત જેટ્રોફા કર્કાસ ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. વાડી ખેતરની વાડમાં વનસ્પતિને બીજ વડે ઉછેરી શકાય. બાયોડીઝલ પ્લાન્ટ તરીકે પહેલાં ખૂબ પ્રચાર કરવામાં આવ્યો હતો અને વાવેતર પણ કરવામાં આવેલ હતું. પછીનો ફોટોગ્રાફ છે વિલાયતી નેપાળો જેટ્રોફા ગોસિપીફોલિયા. કપાસ જેવા પાન છે, એટલે કે ગોસિપિયમ ઉપરથી ગોસિપીફોલિયા અપાયેલ છે નામ, જાતિવાચક નામ. પાન એના તામ્રવર્ણી હોય છે ને પાન અને પ્રકાંડ ઉપર તેલીય ગ્રંથિ આવેલી હોય છે, એટલે ગ્રંથિમય રોમ આવેલા હોય છે વિલાયતી નેપાળો. અને આ પણ તીવ્ર રેચક હોય છે. દાંતનો દુખાવો થતો હોય તો કેટલાક લોકો આનું દાંતણ કરી અને દાંતણ તરીકે વાપરતા હોય છે. બાકી આ રેચક ગુણધર્મ, બીજ તો એના ખાસ તીવ્ર રેચક હોય છે, વિલાયતી નેપાળો. પછીનો ફોટોગ્રાફ છે કંબોઈ કિર્ગેનેલિયા રેટિક્યુલાટા. વાડી ખેતરની વાડમાં તેમજ અડબા વિસ્તારમાં વનસ્પતિ ઉગતું હોય છે, બીજ વડે ઉગે છે. પક્ષીઓ આના ફ્રૂટ ખાતા હોય છે અને એના દ્વારા ઉગતી હોય છે કંબોજી. અને કંબોઈનું તાજી ડાળીનું દાંતણ કરવામાં આવે છે. તુરો સ્વાદ હોય છે અને સહેજ ગળચટુર પણ લાગે છે. કંબોઈનું દાંતણ કરવાથી દાંત નિરોગી રહી શકે છે. તો કિર્ગેનેલિયા રેટિક્યુલાટા કંબોઈ. એના ફળ છે પાકે એટલે એ વાદળ રંગની કે કાળા રંગની થઈ જતા હોય છે અને શાય તરીકે પણ ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે મહેંદી લોસોનિયા આલ્બા, લોસોનિયા ઇનર્મિસ. તો મહેંદી હિના. તો મહેંદીને બીજ વડે ઉછેરી શકાય છે અને કટકા કલમ દ્વારા પણ ઉછેરી શકાય છે. મહેંદી સુશોભન માટે ઉછેરાય છે. મહેંદીના જે પાન હોય છે એને પાનને સૂકવવામાં આવે છે અને પછી એને દળવામાં આવે છે. એટલે જે ખાસ કરીને હર્બલ ડાય બનાવવા માટે મહેંદીને પાન વપરાતા હોય છે. વાળ કાળા કરવા માટે, વાળ ભૂખરા રંગના, લાલ રંગના કરવા માટે પણ વપરાય છે. હાથે પગે લગ્ન વખતે જે મહેંદી મૂકવા માટે આની પેસ્ટ બનાવવામાં આવે છે ને મહેંદીના કોન તૈયાર પણ બજારમાં મળતા હોય છે. બાકી ઘરે મહેંદીનું ચૂર્ણ હોય એમાં ખાટી છાશ, મેથીનો પાવડર, સિકાકાઈ,
ભાંગરો આવું બધું નાખી અને ઘણા બધા ઓસડિયા નાખી અને એક પેસ્ટ બનાવવામાં આવશે અને એ પેસ્ટ 3-4 દિવસ સુધી બનાવી લોખંડનું પાત્ર હોય અને 3થી 4 દિવસ સુધી એ પેસ્ટ રાખી મૂકવામાં આવે. એટલે છાશ અથવા પાણી અથવા બીજું કોઈ દ્રવ્ય ઉમેરી અને રાખવામાં આવે છે. અને પેસ્ટ મહેંદીનો પાવડર ઉમેરવામાં આવે છે અને ઘણા બધા ઓસડિયા પણ ઉમેરવામાં આવે છે. અને 3-4 દિવસ સુધી રાખેલી જે પેસ્ટ હોય છે એને માથાના વાળમાં 3થી 4 કલાક સુધી રાખવામાં આવે છે અને પછી વાળને સાદા પાણીથી ધોઈ નાખવામાં આવે છે તો વાળ કાળા થઈ શકે. બાકી તાજા જો પેસ્ટ બનાવીને તાજી રાખવામાં આવે તો વાળ લાલ રંગના થતા હોય છે. અને પેસ્ટ 3-4 દિવસ જૂની રાખવામાં હોય ને એ લગાડી હોય તો વાળ કાળા થઈ શકે છે. બાકી તો વાળ છે કેસરી કે લાલ રંગના થતા હોય છે. તો લોશનને આલ્બા મહેંદી. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે કાક મહેંદી. લાઇસિયમ યુરોપિયમ, લાઇસિયમ બાર્બેરમ આ વનસ્પતિ સોલેનેસી કુળની વનસ્પતિ છે. કંટકીય વનસ્પતિ છે. સફેદ રંગના પુષ્પો ખીલતા હોય છે અને વનવગડામાં આ વનસ્પતિ જોવામાં આવશે. કાક મહેંદી ફેમિલી છે સોલેનેસી. લાઇસિયમ બાર્બેરમ અને લાઇસિયમ યુરોપિયમ. તો આમાં કંટકો જોવામાં આવશે. પછીનો ફોટોગ્રાફ. અને પછીનો ફોટોગ્રાફ છે ગંધારી. ઇન્દ્રધનુ પણ કહેવામાં આવશે. લાંટાના કેમેરા. આ કંટકીય વનસ્પતિ છે અને તીવ્ર ગંધ ધરાવે છે એટલે ગંધારી કહેવામાં આવે છે. પાન ચોળીને સૂંઘો તો તીવ્ર સુગંધ અનુભવાય છે. એટલે પાન છે બાહ્ય ઉપચારમાં વાપરી શકાય છે લેપ સ્વરૂપે, ખરજવું કે બીજા કોઈ ચામડીના રોગો માટે. અને બાકી આના જે પાકા ફળ હોય છે પક્ષીઓ ખાય છે. કેટલાક સ્થાનિક લોકો પણ આના ફળ ખાતા હોય છે પણ બાકી કંટકો ધરાવે છે અને પક્ષીઓ ખાતા હોય છે અને પક્ષીઓ દ્વારા આ વનસ્પતિ ફેલાતી હોય છે. ગંધારી, લાંટાના કેમેરા. વાડી ખેતર વાડમાં ઉછેરી શકાય અથવા કુદરતી રીતે પણ ઉગતી હોય છે અને વનવગડામાં પણ આ વનસ્પતિ જોવામાં આવતી હોય છે. કંટકો ધરાવે છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે કઈ બાવળ. માઇમોજા હેમેટા. ગુલાબી રંગના પુષ્પો ખીલતા હોય છે. મુંડકમાં ગુલાબી રંગના ફૂલ ખીલતા હોય છે. અમુક વખતે કલર ફેડિંગ થવાથી સફેદ રંગના થઈ જતા હોય છે. અને માઇમોજા હેમેટા કંટકો ધરાવે છે. કંટકો બહુ નાના હોય છે એટલે પ્રિકલ પ્રકારના કંટકો ધરાવે છે. એટલે ગાંડા બાવની જેટલા લાંબા કંટકો નથી હોતા. આમાં કંટકો હોય છે અને ફળ ઉપર પણ કંટકો હોય છે. ઝૂમ કરશો. કઈ બાવા અને ઝીંઝણી પણ કહે છે. અને મૂળનું કેટલાક લોકો દાંતણ કરતા હોય છે. ઝીંઝણી ફળ ઉપર ફળની જે કિનારી હોય છે એમાં કંટક હોય છે. પ્રકાંડ ઉપર પણ કંટકો હોય છે. બહુ નાના કંટકો હોય છે. ગુલાબી રંગના મુંડક પુષ્પ વિન્યાસમાં ઘણા બધા સૂક્ષ્મ પુષ્પકો હોય છે. એક ફૂલ દેખાય એક ફૂલ નથી વાસ્તવમાં પુષ્પ આખો ગુચ્છ છે. પુષ્પ વિન્યાસ છે. ઘણા બધા પુષ્પો ચક્રાકારે ગોળાકારે ગોઠવાયેલા હોય છે. બહુ નાના પુષ્પો હોય છે. પછીનો ફોટોગ્રાફ. તો કઈ બાવળ અને ઝીંઝણી પણ કહે છે અને મૂળનું દાંતણ કરતા હોય છે. ફીણ વાળતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે વિકળો. મેઇટેનસ ઇમાર્જિનાટા, જિમ્નોસ્પોરિયા મોન્ટાના. આ બધા આના 3-4 વૈજ્ઞાનિક નામો છે. મેઇટેનસ સેનિગેલેન્સિસ વિકળો, ફેમિલી સિલાસ્ટ્રેસી. આના પાન છે એ સ્વાદે તુરા અને ગવચટા હોય છે એટલે આના તાજા પાન ખાઈ શકાય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમળાની સારવાર માટે વિકળો ગોતતા હોય છે. એટલે વનવગડામાં વિકળો મળી જ રહેતો હોય છે. એટલે વિકળાના તાજા પાન ચાવી જવાથી
એ ખાસ કરીને 10 દિવસ સુધી વિકળાના પાન ચાવીએ એટલે કમળો મટી જતો હોય છે. તો સિલાસ્ટ્રેસી કુળની વનસ્પતિ છે વિકળો, અને ઝૂમ કરશો એટલે એના પાન અને કંટકો જોવામાં આવશે. કંટક છે એના ઉપર પણ પાન જોવામાં આવતું હોય છે, એ પ્રકારના કંટકો હોય છે. તો સફેદ રંગના પુષ્પો ખીલતા હોય છે. વિકળો. પછીનો ફોટોગ્રાફ. તો પાન છે વિકળાના પાન કમળાની સારવાર માટે વપરાય છે. પછીનો ફોટોગ્રાફ છે પારિજાત. પારિજાતક પણ કહે છે. નિક્ટન્થસ આર્બોટ્રિસ્ટિસ. અને પારિજાતને બીજ વડે ઉછેરવામાં આવે છે. સુશોભન માટે ઘર આંગણે ઉછેરે છે, બાગ બગીચામાં પણ ઉછેરવામાં આવે છે. અને આ પુષ્પો રાત્રે ખીલે છે એટલે નાઇટ જાસ્મિન કહેવામાં આવે છે. ઓલિયેસી કુળની વનસ્પતિ છે. અને પાન અને પુષ્પોમાં સેલિસાઇલિક એસિડ હોય છે. પારિજાતના જે પાન છે એ ખાસ કરીને પાનની પેસ્ટ બનાવી અને ખાસ કરીને ખરજવા ઉપર લગાડવામાં આવે છે. પારિજાતના પાન અને પુષ્પોનો ઉકાળો કરીને જમ્યા પછી લઈ શકાય છે. ખાસ કરીને સાયટિકામાં રાંજણ, કટીસૂળ એમાં પારિજાતના પાનનો ઉકાળો ઉપયોગી છે. તાવમાં પણ ઉપયોગી છે. અને સેલિસાઇલિક એસિડ ધરાવે છે એટલે કોલેસ્ટ્રોલ વધતું હોય તો હૃદયની સારવાર માટે, કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ પારિજાતનો પાનનો ઉકાળો જમ્યા પછી લઈ શકાય. પારિજાત સેલિસાઇલિક એસિડ ધરાવે છે એટલે એની પેસ્ટ ખાસ કરીને દાદર, ખરજવું એના પર લગાડવાથી ફાયદો થઈ શકે છે. નાઇટ જાસ્મિન, પારિજાત. પછીનો ફોટોગ્રાફ છે કરેણ, નેરિયમ ઇન્ડિકમ. કરેણ છે એ સુશોભન માટે ઉછેરવામાં આવે છે. નેરિયમ ઇન્ડિકમ. કરેણમાં અલગ અલગ ઘણી વેરાયટી હોય છે પુષ્પોના, કલર વેરાયટી. એટલે કે ગુલાબી રંગના પુષ્પો હોય, આછા ગુલાબી, સફેદ, એ સિવાય ઘણા બધા કલરમાં કરેણની વેરાયટીઓ વિકસાવેલ છે. કરેણને કટકા કલમ દ્વારા ઉછેરી શકાય છે અને બીજ વડે પણ ઉછેરી શકાય છે. તો કરેણ આમ ઝેરી વનસ્પતિ છે, ઉપવિષ તરીકે ગણના થાય છે. અને બાકી ઔષધિ તરીકે બાહ્યોપચારમાં તેલ બનાવવામાં કરેણ વપરાતી હોય છે, બાકી ઝેરી હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ફાફડો. ફાફડો થોર અને હાથલો થોર પણ કહેવામાં આવે છે. ઓપુન્સિયા ઇલેસિયોર એટલે કે પ્રિકલી પિયર તરીકે ઓળખવામાં આવશે. એનું પ્રકાંડ છે, પાન હોતું નથી, એમ પ્રકાંડ એનું ચપટું હોય છે અને સાંધામય હોય છે. પ્રકાંડ લીલું હોય છે એટલે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતું હોય છે. અને કંટકો ધરાવે છે. ફાફડા થોરના જે પાકા ફળ હોય છે એનું શરબત બનાવવામાં આવે છે. એટલે ફળ ઉપર પણ કંટકો હોય છે એટલે ફળ તોડતી હાથથી નહીં તોડવાના, દાંતરડું કે ધારીઓ અથવા એના વડે અથવા સોટી વડે એના ફળને તોડવામાં આવે છે. અને પછી કોઈ જોળી હોય અથવા બીજા કોઈ ઝીલવાનું સાધન હોય એમાં એ ઝીલી લેવાય છે. પછી ઘરે લાવી અને એના ફળ ઉપર બારીક કંટક હોય છે, અને એ ખૂંપી જાય એવા કંટક હોય છે, બારીક, સોયથી પણ એકદમ પાતળા હોય છે. એટલે ચીપિયાની મદદથી તાવડીમાં શેકવામાં આવે છે અને પછી એને કંટકો શેકવાથી બળી જાય છે. અને પછી એનું શરબત બનાવવામાં આવે છે. શરબત તાજું પીવાથી ફાયદો થતો હોય છે. ખાસ કરીને પાંડુ રોગ, એનિમિયા કહેવામાં આવે છે. બાકી બીજા રોગોની સારવાર માટે પણ વપરાતું હોય છે. થેલેસેમિયામાં પણ કેટલાક લોકો વાપરે છે ફાફડા થોરનું શરબત. તાજું બનાવીને વાપરી શકાય છે. અને બાકી કેન્સરની સારવાર માટે પણ કેટલાક લોકો વાપરે છે. અને પાંડુ રોગ, એનિમિયામાં તો ખાસ ગુણકારી છે. ઓપુન્સિયા ઇલેસિયોર, ઓપુન્સિયા ડિલેનાઈ, બે એના વૈજ્ઞાનિક નામ છે. અને સૌરાષ્ટ્રમાં ખાસ થાય છે.
અને કટકા કલમ વડે અથવા બીજ વડે આને ઉછેરી શકાય છે. વાડી ખેતરની વાડમાં ફાફડો થોર ઉછેરી શકાય, જૈવિક વાડ તરીકે ઉપયોગી છે. અને એના ફળ બજારમાં 100 થી 200 રૂપિયા કિલો વેચાતા હોય છે. એટલે ફળ ઉપયોગી છે ઔષધિ રીતે પણ. એનો શરબત બનાવવામાં આવે છે. આઠલો થોર, ફાફડો થોર, ફેમિલી કેક્ટેસી, અને ફેમિલી છે કેક્ટેસી ફાફડા થોરની. પછીનો ફોટોગ્રાફ છે પ્રેમના રેજિનોસા, ઘીથી. ખાસ કરીને બરડા ડુંગરમાં અને કચ્છ વિસ્તારમાં આ વનસ્પતિ જોવામાં આવશે, પ્રેમના રેજિનોસા. આનું જે પ્રકાંડની અંદર પાનની પ્રકાંડમાં રેજિન આવેલું હોય છે, એટલે રેજિનોસા કહેવામાં આવશે. અને એને સળગાવવાથી સળગે છે, લીલું સળગાવવાથી પણ સળગે છે, એટલે ઘીથી તરીકે ઓળખવામાં આવશે પ્રેમના રેજિનોસા. ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે. ફેમિલી છે વર્બિનેસી. પછીનો ફોટોગ્રાફ છે વિલાયતી ખરસાણી, પેડિલેન્થસ ટિથિમેલોઇડિસ, ફેમિલી છે યુફોર્બિએસી. અથવા વિલાયતી ખરસાણી છે એ બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે. કટકા કલમ વડે ઉછેરી શકાય છે. ક્ષીર ધરાવતી વનસ્પતિ છે. એના પાન અને પુષ્પો બહુ સુંદર હોય છે. પ્રકાંડ શાખિત થતું હોય છે, એટલે વિલાયતી ખરસાણી તરીકે ઓળખવામાં આવશે. ક્ષીર ધરાવે છે, એટલે ક્ષીર છે એ બાહ્યોપચારમાં મલમ સ્વરૂપે વાપરી શકાય. પછીનો ફોટોગ્રાફ છે એનાકાર્ડિયેસી કુળની વનસ્પતિ છે. અમાની અને દાસણ પણ કહેવામાં આવશે. ખટુંબડા તરીકે પણ ઓળખવામાં આવશે. રૂસ માયસુરેન્સિસ, અને ખાસ કરીને ઘેલા સોમનાથમાં અને ચોટીલા બાજુ આ વનસ્પતિ થતી હોય છે. રૂસ માયસુરેન્સિસ, ફેમિલી એનાકાર્ડિયેસી. એના ફ્રૂટ ખવાય છે. પછીનો ફોટોગ્રાફ છે કાર્વી, સ્ટ્રોબાયલેન્થસ કેલોસા કાર્વી, ફેમિલી એકેન્થેસી. અને આ ખાસ કરીને કેટલાક ડુંગરાળ વિસ્તારમાં આ વનસ્પતિ થતી હોય છે. અને ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ. ફ્લાવરિંગ આવે ત્યારે સુંદર દેખાય છે, કાર્વી તરીકે ઓળખાય છે. આનું બીજું વૈજ્ઞાનિક નામ પણ છે કાર્વિયા કેલોસા, ફેમિલી છે એકેન્થેસી. એટલે અમુક વર્ષે આનું ફ્લાવરિંગ આવતું હોય ત્યારે બહુ સુંદર દેખાય છે. પછીનો ફોટોગ્રાફ છે બૃહતિ, એટલે કે ઊભી ભોંય રીંગણી, સોલેનમ ઇન્ડિકમ. તો આનું જે મૂળ છે એ ખાસ કરીને દસમુલારિસ ને દસમુક્વાથમાં વપરાતું હોય છે. તો ઊભી ભોંય રીંગણી એ બૃહતિ તરીકે ઓળખાય છે, સોલેનમ ઇન્ડિકમ, ફેમિલી સોલેનેસી. પછીનો ફોટોગ્રાફ છે સિવોલા ટેકેડા, ભદ્રાક્ષ. ચમચા આકારના પાન હોય છે, સુશોભન માટે ઉછેરવામાં આવે છે. અને કેટલાક લોકો શ્વાસની સારવાર માટે ભદ્રાક્ષના પાન વાપરતા હોય છે. આની અંદર સેપોનિન આવેલું હોય છે, એટલે ઝાડા પણ કરતું હોય છે. સિવોલા ટેકેડા, ભદ્રાક્ષ, ફેમિલી ગુડેનિયેસી. પછીનો ફોટોગ્રાફ છે શીણવી, સિક્યુરિનેગા લિકોપાયરસ. એનું બીજું નામ છે ફ્લુજિયા લિકોપાયરસ, સિક્યુરિનેગા લિકોપાયરસ. શીણવી કટુ પીલા તરીકે ઓળખાય છે. આના જે ફળ હોય છે સફેદ રંગના બનતા હોય છે અને એ ખવાય છે. એને શીણવા કહેવામાં આવે છે. ઠુમરી પણ કહે છે, ઠુમરી અથવા તો શીણવા. તો શીણવી છે એના જે પાન ને પ્રકાંડ ને બધું, ખાસ કરીને ગેંગ્રીન એટલે ડાયાબિટીસની સારવાર માટે કેટલાક વેદરાજ વાપરતા હોય છે. અને પાકા ફળ ખવાય છે. સહેજ ગળચટા અને તુરાની એવા લાગે છે. શીણવીના ફળ, પાકા ફળ ખવાય છે. સફેદ રંગના બનતા હોય છે. બીજ વડે કુદરતી રીતે ઉગે છે. વાડી ખેતરની વાડમાં પણ જોવામાં આવશે, નડબા વિસ્તારમાં જોવામાં આવશે. પક્ષીઓ દ્વારા આનો ફેલાવો થતો હોય છે. પછીનો ફોટોગ્રાફ
પછીનો ફોટોગ્રાફ છે અગથિયો, સેસબેનિયા ગ્રાન્ડિફ્લોરા. આમાં પુષ્પોની લાલ અગથિયો એટલે લાલ પુષ્પ આવતા હોય છે ગુલાબી રંગના, અને સફેદ અગથિયો એટલે કે સફેદ રંગના અથવા તો આછા પીળા રંગના પુષ્પો ખીલતા હોય છે. તો અગથિયાને બીજ વડે ઉછેરી શકાય છે, અને આનું આયુષ્ય ઓછું હોય છે, 8થી 10 વર્ષનું જ આયુષ્ય હોય છે અગથિયાનું. અને બીજ વડે ઉછેરવામાં આનું જર્મિનેશન પાવર ઓછો હોય છે, એટલે ઘણા બધી વાવીએ ત્યારે અમુક બીજ જ ઉગતા હોય છે, કેમ કે આમાં બીજમાં કુદરતી રીતે જીવાત થઈ જતી હોય છે અને બીજ ખવાઈ જતા હોય છે, એટલે એનું જર્મિનેશન ઓછું હોય છે. એટલે અગથિયો, સેસબેનિયા ગ્રાન્ડિફ્લોરા. અને પાનની ભાજી થાય છે, એના પુષ્પોની ભાજી પણ થતી હોય છે, પુષ્પો પણ ખવાય છે અગથિયાના. પછીનો ફોટોગ્રાફ છે લાઇમબેરી ટ્રાઇફેજિયા ટ્રાઇફોલિયા. આના એટલે રૂટિસિકોની વનસ્પતિ છે, અને આના જે ફ્રૂટ હોય છે એ ચણી બોર જેવડા જ થતા હોય છે, અને એના ફ્રૂટ કેટલાક લોકો ખાય છે, અને પાન એના ત્રિપર્ણી હોય છે, વિંગડા પ્રકારનું સપક્ષ એનો પત્રાક્ષ જોવા મળતો હોય છે. તો ટ્રાઇફેજિયા ટ્રાઇફોલિયા ફેમિલી રૂટેસી. બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે, તેમજ કેટલાક ગાર્ડનમાં પણ આ વનસ્પતિને ઉછેરવામાં આવે છે. લાઇમબેરી ફેમિલી રૂટેસી. પછીનો ફોટોગ્રાફ છે પીવી કરેણ થેવેસિયા પેરુવિયાના, થેવેસિયા નેરીફોલિયા પણ કહેવામાં આવે છે. તેમાં બીજ વડે આને ઉછેરવામાં આવે છે. ક્ષીર ધરાવતી વનસ્પતિ છે અને ઝેરી વનસ્પતિ છે. એના પુષ્પો પૂજા માટે વપરાતા હોય છે. તો આમાં પુષ્પોમાં પણ પીળી કરેણ કહેવાય છે, પરંતુ પીળા રંગના જ નથી, પણ અલગ અલગ કલરના પણ પુષ્પો આમાં જોવા મળતા હોય છે. કેસરી રંગના, પીળા રંગના, સફેદ રંગના, તે રીતના લગભગ 3થી વધુ કલર આમાં જોવા મળતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે નગોડ વાઇટેક્સ ટ્રાઇફોલિયા. નગોડની બીજી વેરાયટી છે. વાઇટેક્સ નેગુંડો એ પણ નગોડ છે, અને આ છે વાઇટેક્સ ટ્રાઇફોલિયા. તો આમાં પાનમાં પણ નગોડ જેવી સ્મેલ આવતી હોય છે, અને નિર્ગુંડી તેલ બનાવવા માટે આના પાન વપરાતા હોય છે, નગોડના પાન. અને વાયુ માટે ખાસ માલિશ માટે ને કેશ તેલ તરીકે પણ નગોડનું તેલ વપરાતું હોય છે. એટલે નગોડના પાનને ચટણી કરી અને તલનું તેલ અથવા કોપરેલ તેલમાં પલાળી રાખી અને પછી તેલને ઉકાળવામાં આવે છે, અને ઉકાળી પછી એને ગાળવામાં આવે તો નગોડના જે પાનની જે સુગંધ હોય છે એ તેલમાં અનુભવાય છે, એટલે તેલ પછી સુગંધિત થઈ જાય છે. પછીનો ફોટોગ્રાફ છે ધાવડી વુડફોડિયા ફ્રુટિકોઝા. વનવગડામાં વનસ્પતિ જોવા મળતી હોય છે, અને ફેમિલી છે લિથ્રેસી. આના જે પુષ્પો હોય છે ધાવડીના પુષ્પો એ ખાસ કરીને આસવરિસની બનાવટ માટે વપરાય છે, અને પુષ્યાનું ચૂર્ણની બનાવટ માટે પણ ધાવડીના પુષ્પો વપરાતા હોય છે. તો આ વનસ્પતિ પ્રદરની સારવાર માટે ઉપયોગી છે, આનું પુષ્યાનું ચૂર્ણ. અને બાકી આસવરિસ બનાવવા માટે આના ધાવડીના સૂકા પુષ્પો વપરાતા હોય છે. પછીનો ફોટોગ્રાફ છે ચણી બોર, ચણિયા બોર તરીકે ઓળખાય છે. જીજીપસ રોટુન્ડિફોલિયા કંટકીય વનસ્પતિ છે. પાન એના અગ્રભાગે બુઠ્ઠા હોય છે, અને ચણા જેટલા કદના બોર બનતા હોય છે, એટલે ચણી બોર કહેવામાં આવે છે. શિયાળામાં ઠંડી પડે એટલે આમાં ચણી બોર ના જે ફળ હોય છે પાકતા હોય છે, અને ખાસ કરીને બોર વીણીને ખવાતા હોય છે. અને કેટલાક જ્યારે પરિપક્વ થઈ ગયા હોય છે, બોરડીને હલાવે તો બોર બધા ખરી પડતા હોય છે નીચે, અને પછી એકઠા કરવામાં આવશે. તો ચણી બોર ખાસ કરીને સૂકા પણ ખવાય છે અને તાજા પણ ખવાય છે.
ફેમિલીસી રામનેસી. અને આના પાનની પેસ્ટ છે એ ખાસ કરીને ગળગુંબળ માટે ઉપયોગી છે, ટેનિન ધરાવે છે, એટલે ખરજવું હોય કે ચામડીના રોગોની સારવાર માટે એને પેસ્ટ વપરાતી હોય છે. તો ચણીબોર વાડી ખેતરની વાડમાં ખાસ જોવામાં આવે છે. જીજીપસ નુમુલારિયા અને બીજું નામ છે જીજીપસ રોટુન્ડિફોલિયા ચણીબોર. તો વાડી ખેતર તેમજ અડબા વિસ્તારમાં ચણીબોર ઉગતા હોય છે, કેમ કે પક્ષીઓ પણ ખાતા હોય છે એના, અને કેટલાક તૃણાહારી પણ ખાતા હોય છે. એટલે ચણીબોર કુદરતી રીતે આ વનસ્પતિ ઉગતી હોય છે. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. ધ્રુજ સાહેબ, સ્પેશિયલ કોમેન્ટ્સ પ્લીઝ. હા મિતલિયા સાહેબ, ખૂબ ખૂબ આભાર. સરસ મજાની ટોક આપી અને શ્રબ મોટા ભાગના આપણે કવર કરી લીધા. મને તો ખાસ એ બાબત હતી કે આપણા જે દેશી શ્રબ છે એ બધા આવી જવા જોઈએ, એટલે એમાં મોટા ભાગની વસ્તુ આવી ગઈ. હવે જે શ્રબ છે એની એક વ્યાખ્યામાં આપણે સમજવું હોય તો એની અંદર બે વસ્તુ છે. એક તો વૃક્ષથી નાના અને પોતે સ્વતંત્ર રહી શકે અને પેરેનિયલ બહુ વર્ષે હોય, એને આપણે શ્રબ તરીકે કહેતા હોય છે. અને અત્યારની દ્રષ્ટિએ શ્રબનું ખૂબ જ મહત્વ છે, કારણ કે વૃક્ષની જે સાઈઝની જગ્યાઓ હવે રહી નથી શહેરોમાં. ત્યારે નાના શ્રબ અને નાના શ્રબને ઘણી વખત તમે સરખી ટ્રીટમેન્ટ આપો તો નાના વૃક્ષો પણ થાય, અને એની અંદરથી તમે એની અંદર ખૂબ જ સારી રીતે એનો ઉપયોગ કરી શકો. અને શહેરી વિસ્તારમાં ખાસ કરીને જે તમે કહેવાય ને સુશોભન માટે શ્રબનું ખૂબ મહત્વ હોય છે. અને એ ખાસ કરીને જો મ્યુનિસિપાલિટી કે ધ્યાન આપે તો એક વખત એને સરખી રીતે ઉછેરી દે તો પછી એને પાણી પાવાની જરૂર રહે, દર વર્ષે એને બદલાવાની કે કરવાની જરૂર ન રહે. એટલે એક એનું મહત્વ છે. પછી જે ઘણા એને શ્રબની વાત કરી, અને એની અંદર તે થોડાક જે શ્રબ છે એની હું થોડી વાત કરું તો આ જે દંતીની હિસાબે જે વાત કરી એની એક રિક્વાયરમેન્ટ ખૂબ જ આમ કહેવાય ને કે સ્પેસિફિક છે. એટલે ગીરના અમુક વિસ્તારમાં જ્યાં શેડ હોય અને ચૂનાના પથ્થરનું પ્રમાણ વધુ હોય ત્યાં જ કુદરતી દંતી થાય છે. બીજે કોઈ ઠેકાણા જોઈ નથી. મેં ગીરના જંગલમાં એક બે ઠેકાણા જોયેલી હતી. બાકી તમે બગીચામાં એને જો વાવો અને રહે તો એ રહી શકે છે, પણ કુદરતી રીતે દંતી મેં ગીરમાં એક બે ઠેકાણે જોયેલી હતી. એક એ બાબત હતી. સિંદુરીની સાહેબે જે ઉલ્લેખ કર્યો એ ખરેખર નાનું વૃક્ષ થાય, અને સિંદુરીમાં તમારે જે ખાસ દરિયા કિનારે હોય એના જ ઉપયોગ કરવો, કારણ કે જ્યાં આપણે અંદરના ભાગમાં એટલે દરિયાથી થોડા 15-20 કિલોમીટર અંદરના ભાગમાં આવશું અને જ્યાં ગરમી ખૂબ પડતી હોય ઉનાળામાં તો આ છોડવાઓ દાજી જતા હોય છે, એટલે એને ઠંડક ખૂબ જરૂરી છે. અને ત્યાં જ તેનું સારામાં સારું ઉત્પાદન આપે. આપણા દેશમાં તમે જુઓ તો અત્યારે વધુ સિંદૂરનું પ્રમાણ તમે જોશો તો પૂના બાજુ વેસ્ટર્ન ઘાટમાં તમે જોશો કે ત્યાં વધુ થાય છે. પછી પીળા કંટકના જે કેળાની હિસાબે વાત કરી હતી, મેં મારા લાઈફમાં એક વખત મેં સારી રીતે જોયેલો, બહુ મોટું, અને એ રોડ એક્સપાન્શનમાં નીકળી ગયો. નકર આપણે બગસરાથી ચલાળા જતા વચ્ચેના રોડમાં, બગસરાથી તમે ચલાળા તરફ જતા હોય તો જમણી બાજુ આવતો, અને એ મેં એને ખૂબ જ જૂના ટાઈમમાં 2002 પહેલા જોયેલો હતો. અત્યારે કોઈ પણ એના કોઈ વાવડ હશે કે કેમ એ ખબર નથી. પછી જે ગૂગલમાંથી સાહેબે ગૂગલ કાઢવાની રીતમાં પણ બતાવી કે ડાળીમાંથી લેવા, પણ ખરેખર જે એના થડમાંથી જે ગૂગળ કાઢે છે તો એ જે મરવાનું મુખ્ય કારણ છે એક પ્રકારના જીવાણુ હોય છે, અને એના રોગના કારણે આ વસ્તુ મરી જતી હોય છે. અને જે લોકો પ્રોફેશનલ જે ગૂગળ કાઢતા હોય એ જૂના ગૂગળનું પાણી બનાવે, એ પાણીને પોતું કરી અને પેલા કાપા મારીને એની ઉપર લગાડી દે, એટલે થોડો ઘણો આના જે જૂના જીવાણુ હોય એ લાગે અને એની પર રોગ કરે, એટલે એકદમ જે એને રોગને નિવારવા માટે આ જે ગૂગળ છે એનો પુષ્કળ પ્રમાણમાં ગૂગળ કાઢી દે, એટલે એને ગૂગળ વધુ મળી જાય પણ છોડ મરી જતો હોય છે. એટલે એના માટેનું સંશોધન અમે આણંદમાં કરેલું હતું, એટલે એક એની વાત કરી.
બીજું નાના વૃક્ષોના સ્વરૂપમાં તમે જુઓ તો મેં આંકડો સફેદ આંકડો કચ્છમાં જોયો હતો, ખૂબ જ મોટો ઘાઘરીયો. તમે અત્યારે જુનાગઢમાં જશો તો ખાસ કરીને જે અશોક શિલાલેખ છે ત્યાં તમને ઘાઘરીયો જોવા મળશે. પછી જખમી, લોધરી, ગાર્ડેનિયા, વિકળો, આ જે બધી સાહેબે વાત કરી એની અંદર પણ એ કહેવાય ને કે નાના વૃક્ષના સ્વરૂપમાં પણ તમે એને જોઈ શકો. વિકળાની અંદર મેં મોટું ઝાડ જેવું એની નીચે છાયામાં માણસો ઊભા હોય એવું વચ્ચે ત્યાં ભેસાણ, જુનાગઢ થી ભેસાણ જતા વચ્ચે જોયેલું હતું, પણ એ હવે રોડ એક્સપેન્શનમાં વહી ગયું છે એટલે એ નહોતું. એવી જ રીતે લોધરીના પણ મોટા વૃક્ષો પણ સારા થઈ શકે છે. અને જે આમાં જે સાહેબે જે વાત કરી એમાંથી જે ઘણા શ્રબ છે એ બહારના પણ હતા. અને જે બહારના શ્રબ હતા તો સાહેબને મારું એક ખાસ સૂચન છે કે જે ગાર્ડન તરીકે આપણે જે વાપરતા હોય એક્ઝોટિક જે શ્રબ હોય એની એક અલગ ટોક આપી દે, કારણ કે એની અંદર ઘણા એક્ઝોટિક શ્રબ છે એના વિશે આપણે કોઈ ખાસ માહિતી આપી નથી અને ખરેખર ઘણા સુંદર હોય છે. જે એટલે એના વિશે પણ એકાદ વખત રાખે તો આ ટોકની અંદર અહીંયા આપણા જે દેશીની જે વસ્તુઓ છે, દેશી શ્રબ છે એની ઉપર આપણે વધુ વજન આપી અને વાત કરી શકીએ. પછી કંથારને શ્રબમાં ન રાખો એવું મારું પોતાનું અંગત માનવું છે, કારણ કે એક વેલા સ્વરૂપની વનસ્પતિ છે. અને અંજીરમાં જે સાહેબે વાત કરી તો અત્યારે અંજીર ઘણે ઠેકાણે ગામડાઓની અંદર અત્યારે એનું કલ્ટિવેશન કરવામાં આવે છે. એમાં બે જાત છે, એક ડાયના અને ટર્કીશ બ્રાઉન. ડાયનાનું પરફોર્મન્સ ઘણું સારું આવે છે અને મોટા અંજીર હોય છે અને સારા થાય છે અને એને પ્રોસેસ કરવા માટેના સાધનો પણ લોકોએ વસાવ્યા છે. પછી જે આ શ્રબ છે બીજી ખાસ રીતે એ રીતે આપણી રીતે અગત્યના છે કે વાડોની અંદર મોટા વૃક્ષ નથી રહેવા દેતા, પણ જો શ્રબને થોડા ઘણા આપણે વાડોની અંદર ઇન્ટ્રોડ્યુસ કરીએ તો લોકોને બહુ વાંધો ન હોય, કારણ કે એને કારણ કે શું કામ થોડો કાંટાળા શ્રબ કે બીજા હોય તો બીજી કોઈ પણ જાતના પ્રાણીઓથી એના ખેતરને નુકસાન ન થાય. અને બીજું ખાસ પક્ષીઓને ઓક્સિજનમાં આ ગંગેટી છે, કેરડો છે, કંબોય છે, શીણવી છે, એના જે ચોમાસાની અંદરના શરૂઆતના દિવસોમાં જ્યારે ખાસ કરીને ખોરાકની તાણ હોય ત્યારે એની અંદર મળી રહે. પછી ગાર્ડેનિયાની હિસાબે જે ગાર્ડેનિયા ગમીફેરા એટલે કે એને જે વાત કરી હતી સાહેબે જે ધૂપ માટે આપણે વાપરતા હોય એનો ગુંદર, તો એને માટે હું ખાસ કહી દઉં કે બોરદેવી થી રામનાથ સુધી જાઓ ત્યાં એના ખૂબ જ પુષ્કળ ઝાડ છે અને એની અંદર ચોમાસામાં ખૂબ જ ફૂલ આવતા હોય. અત્યારે મોટા ભાગના એ ઝાડ છે અને એ બે સાઈડમાં અને પાણીની વચ્ચેના ભાગમાં ઘણા ઠેકાણે પથ્થરો હતા એ જગ્યાએ ખૂબ જ મેં જોયેલા હતા. અને એને બીજ એકઠા કરાવવા માટે જંગલ ખાતાને મેં એનું સીડ સ્ટેન્ડ બનાવરાવેલું હતું. બીજા ગાર્ડેનિયાના તમને વધુ પ્લાન બરડામાં મળશે અને ત્યાં લોકો ઘણા આનો ગુંદર પણ ભેગો કરતા હોય છે. પછી મરડાસિંગીની જે વાત આવી સાહેબ તો મરડાસિંગીને મરોડફળી હિન્દીમાં કહે છે અને ત્યાં યુપીમાં લોકો એવું માનતા હોય કે એને ફળને મરોડ ફળીને તમે ઘોડિયા પર બાંધી દો તો બાળકોને મરડો ન થાય, એટલે એ રીતની એક આખી વાત છે. એના ઉપર કોઈ વ્યક્તિ વધુ જાણતા હોય તો કે. પછી લાઇસિયમની સાહેબે વાત કરી હતી એ ખરેખર કચ્છની વનસ્પતિ છે, ત્યાં કચ્છમાં વધુ જોવા મળે. અને પછી જે કઈ બાવળની સાહેબે વાત કરી તો આ મારો પોતાનો એક્સપિરિયન્સ છે. કઈ બાવળનું તમે દાંતણ લેશો તો રીતસરના કોલગેટની જેમ ફીણ થશે. એનું દાંતણ ચાવશો અને મોઢામાં અને તમે પહેરવશો તો એની અંદર ફીણ થતા હોય છે, પણ એના બાવળના જે દાંતણ ઉપરથી તમારા કાંટા સારી રીતે દૂર કરવા જોઈએ. એના પુષ્પો પણ સુગંધદાર હોય છે. પછી થોરનો પણ સાહેબે ઘણા આની અંદર આવરી લીધા, પણ મારી સાહેબને ખાસ આપણે મારો ખાસ સૂચન એ છે કે થોર માટે એક અલગ જ આપણે ટોક રાખીએ જેથી કરીને આપણા લોકલ થોરનો પણ લોકોને ખ્યાલ આવે, થોડા ઉપયોગનો ખ્યાલ આવે અને એને સ્પીસીસનો ખ્યાલ આવે. પછી દાસણ રસ મૈસુરેન્સિસની વાત કરી, તમે જસદણ પાસે જાશો હિંગોળગઢ ત્યાં અને એની આજુબાજુના સામે જે મહાદેવ છે એ મંદિરના જે જંગલોમાં પુષ્કળ રસ મૈસુરેન્સિસ વધુ આખા સૌરાષ્ટ્રમાં જો જોવા મળતી હોય તો ત્યાં જોવા મળે છે. પછી કારવીની હિસાબે જે વાત કરી ખરેખર એ રેર વનસ્પતિ છે. સૌરાષ્ટ્રમાં તો મેં એકાદ વખત મેં ગિરનાર ઉપર જોયેલી હતી અને એના ફૂલ ને બે વસ્તુઓ મેં જોઈ હતી. ત્યાં ખાસ ઉપર જે તમે જાઓ
જ્યાં રાણકદેવીનો પથ્થર છે ત્યાં મેં એને જોઈ હતી. એટલે એક બહુ રેર વનસ્પતિ છે, એટલે એનું લોકેશન આપવું જોઈએ. આમ તો કેરલામાં ને એના અમુક વર્ષે ફૂલ આવતા હોય છે અને ખૂબ જ એ લોકો એનો આખા ઉત્સવ જેવો લોકો જોવા જતા હોય છે. પછી અગથિયો, પછી થેવેટિયા અને નગોડ એ નાના વૃક્ષોમાં લેવા. પછી ધાવડી માટે જે સાહેબે વાત કરી હતી એ જંગલોમાં નહીં, ખરેખર તો જ્યાં પાણી જતું હોય અને નેર હોય અથવા ભીત હોય એની અંદર જ જોવા મળે છે. મેં ખાસ જે જુનાગઢમાં જોઈ છે એમાં જે દામોકુંડ છે એની સામેનો ભાગ અને બીજું ઓજત, તમે જે ખડિયાથી આગળ જાઓ ત્યાં ઓજત નદી આવે છે, એની સામે ડેમ દેખાય છે. જે પેલા બેઠો પુલ આવે છે, અત્યારે તો મોટો પુલ બનાવી દીધો, એની પછી ડેમ એની સાઈડની જે નેરો કાઢવામાં આવી છે પાણી માટેની, એક નેરની અંદર તમે જોશો તો પુષ્કળ પ્રમાણમાં તમને ધાવડી જોવા મળશે. અને ધાવડી ખરેખર એને શ્રબ તરીકે ઉછેરી એને ફ્લાવરિંગ કોઈ પણ રીતે થાય કે કેમ, કે એને વધુ પાણી જોવે કે કોઈ ખાસ ટ્રીટમેન્ટ જોવે કે કેમ, એ ખરેખર જોવા જેવું છે. પણ ફ્લાવરિંગ જ્યારે આવે ત્યારે ખૂબ સરસ થાય. અને નીચે જો નેર એની કોરી હોય છે ત્યારે એની અંદર પુષ્કળ આખો પથ્થરના રૂપે એના ફૂલ ખરી જતા હોય છે. તો ઓવરઓલ મારી આ ટોક કોમેન્ટ હતી. સાહેબે વર્ષના શરૂઆતની અંદર 703 નંબરની જે ટોક આપી ખૂબ સારી રહી અને ખરેખર આવી. આભાર. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર ધ્રુવ સાહેબનો, સરસ પૂરક માહિતી આપી. આભાર સાહેબ, સરસ સરસ.